આ વિડીયો ખાસ સોતે ભાગેથી વાડી કાઠિયાવાડની અંદર ભાગ્યું રાખે છે એના માટે છે। તો આજ પછી કોઈ સોતે ભાગે રાખતા નહીં દોસ્તો, કેમ કે જે આપણા આદિવાસી સમાજ કાઠિયાવાડની અંદર ગમે ગમ મિટિંગો કરી રહ્યા છે, તમારા માટે આપણા માટે મહેનત કરી રહ્યા છે કે એમને ત્રીજો ભાગ મળે, 30% મળે। તો શું કામ દોસ્તો સોતે ભાગે તો આપણે રાખવું જોઈએ? અને અમુક લોકો એની વાતનું પાલન કરતા નથી ને પોતે સોતો ભાગ રાખી લે છે। તો આમાં આપણા આગેવાનો એમ પણ કહે છે કે જે કોઈ માણસ સોતે ભાગે રાખશે વાડી તો એની કોઈ ગેરંટી લેવામાં આવશે નહીં। કાઠિયાવાડની અંદર એને કોઈ બી નુકસાન થયું, કોઈ ઘટના ઘટી તો સમાજ એની સાથે આવશે નહીં, આવી રીતનું બોલી રહ્યા છે અને આપસમાં લડી રહ્યા છે। આપણો આદિવાસી સમાજ એકબીજા સાથે લડી રહ્યો છે। કેમ કે અમુક ત્રીજા ભાગે રાખે, અમુક સોતે ભાગે રાખે એના માટે। તો દોસ્તો, તો તમને 30% સેટ કાઠિયાવાડના સેટ 30% નહીં દેતા હોય તો તમે શું કામ રાખો છે? અને તો સોતે ભાગે તમે આપણે રાખવાનું નહીં હોય, શું કામ રાખો છે? ધરાહાર તો આપણથી રખાય। અને દોસ્તો, સમાજ કરતો હોય ને એ સમાજ માટે સારું જ કરતો હોય, અને તમે સમાજની વાત માનો નહીં, જે સમાજ કરે છે ત્રીજા ભાગનું, તો તમે એમની બંધારણમાં હુંકા નહીં રહેતા। કેમ કે તમે 1-2 વાર નહીં રાખો તમે કંઈ મરી નહીં જો, કેમ કે ઘણું જ કાઠિયાવાડમાં કે ગુજરાતની અંદર કે ઘણું કડિયા કામ ને મજૂરી પણ કરી શકો છો દોસ્તો। તો દોસ્તો, મહેરબાની કરીને તે બધું જે કરે છે એ સારું કરે છે, તો આના સપોર્ટમાં રહો, આપણા સમાજની સપોર્ટમાં રહો તો એકદમ આગળ થોડાક આવો। અને આમાં અમથાય પૈસા વધતા નથી દોસ્તો સોતે ભાગે। અને હું તો તમને ના નથી પાડતો સોતા ભાગે રાખવાની, હમણાં તમે કહો કે એવી કમેન્ટ હતી ભૈરા છોકરા હે પાળીએ એમ, પણ દોસ્તો આમાં એવું નથી। તમારા એકલાનું તમે વિચારો, પણ આ બધા જે આ કરી રહ્યા છે ત્રીજા ભાગનું, એ બચારા આખા સમાજ માટે કરી રહ્યા છે। તો દોસ્તો, મારે આટલું જ કહેવાનું છે, મહેરબાની કરીને સોતો ભાગ મથી રાખો, અને રાખો તમારી મરજી ભાઈ। અને દોસ્તો, આ મારા વિડીયો તમને કેવો લાગ્યો તો મને કમેન્ટ કરીને જણાવજો, હું ધરાહારથી કોઈને કહેતો નથી। જય માતાજી।